વડોદરા મનપાની બેદરકારીનો ભોગ આજે વોર્ડ નંબર 16ના રહેવાસીઓ બની રહ્યા છે। ચોમાસા પહેલા ગટર અને પાણીની લાઈન નાખવાની કામગીરી તો શરૂ કરવામાં આવી, પરંતુ કામ અધવચ્ચે જ છોડી દેતા લોકો હાલ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રસ્તાઓ ખોદી નાખ્યા બાદ તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું નથી, જેના કારણે ઠેર ઠેર કાદવ અને મોટા ખાડાઓ સર્જાયા। સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે નાગરિકો નિયમિત રીતે વેરો ભરતા હોય ત્યારે તેમને મૂળભૂત સુવિધાઓ કેમ નથી મળતી। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી કેમ નથી હલતું। લોકોના પ્રશ્નો સાંભળવા કે તેનો ઉકેલ લાવવાની જગ્યાએ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ રહી છે। અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે સામાજિક આગેવાન ગૌરાંગ સુતરિયા જોડાઈ ગયા છે। ગૌરાંગભાઈ, આ સ્થિતિને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? મેડમ, આ સ્થિતિ બહુ ખરાબ છે। હમણાં વાલીઓ સ્કૂલો ચાલુ થઈ છે ત્યારે રોડ રસ્તા ઉપર ખાડા પડેલા હોય છે અને ઊંડા ઊંડી પાઇપો નાખે છે, પાણી ભરાયેલા હોય છે। એના લીધે ઘણા વાલીઓ બી એક્સિડન્ટ થયા હોય છે, પછી 2-3 ગાડી બી પલટી ખાધી છે। હવે આવા કિસ્સામાં લોકો હેરાન બહુ હાલાકી ભોગવી રહ્યા છે। અત્યારે સ્થાનિક આજે વિધાનસભાની પેટા ચૂંટણી આવી છે, તેમાં બી લોકોએ જવાબ આપવું જોઈએ, ભાગ લેવો જોઈએ અને સરકાર વિરુદ્ધમાં મતદાન આપવું જોઈએ તો સારું રહેશે। કારણ કે આ સરકાર કોઈનું સાંભળતી નથી। વાલીઓ પછી નાગરિકો ત્રસ્ત પકડી ગયા છે, પાણી ગંદુ આવે છે, ઓછું આવે છે, ખાડાની સમસ્યા બહુ જ ખરાબ છે એટલે કોન્ટ્રાક્ટરોને બી અગાઉ 3 ટર્મમાં પૈસા આપવા જોઈએ। અગાઉ પૈસા આપી દેવાથી કોન્ટ્રાક્ટરો બી જેવું તેવું કામ મૂકીને જતા રહે છે। એના લીધે ખૂબ મોટી હાલાકી ભોગવી પડી છે। ગૌરાંગભાઈ, આ વોર્ડ નંબર 16માં જે કોન્ટ્રાક્ટર કામ મૂકીને જતો રહ્યો છે, તે કોન્ટ્રાક્ટરનું નામ ખબર છે? ના, કોન્ટ્રાક્ટરનું નામ નથી ખબર, પણ અમુક જે કન્સ્ટ્રક્શનો કરે છે મોટા પાયે જે કોન્ટ્રાક્ટરો, દેસાઈ છે, કોઈ પટેલ છે, એનું મુખ્ય મૂળભૂત નામ નથી ખબર, પણ એ લોકો છે ને બોર્ડ સાઇન બી નથી રાખતા અને ખાડો ખોદી રાખે છે, જેના લીધે કપચીઓ બધી બહાર આવે છે અને બોર્ડ સાઇન વગર લોકો ખાડામાં ગરકાવ કરી જાય છે અને જે વડીલો છે એ 2 વડીલો હમણાં સ્કૂટર લઈને પડેલા છે, ઈજા થઈ છે એવું જાણ થાય છે। ગૌરાંગભાઈ, આ સ્થિતિ માટે જવાબદાર કોણ છે? ખુદ કોન્ટ્રાક્ટર છે કે પછી વીએમસી છે? બીએમસી જવાબદાર છે કે કોન્ટ્રાક્ટરોને છાવરે છે, બરાબર કામ નથી લેતી, એના લીધે બીએમસી જવાબદાર છે, સરકાર જવાબદાર છે, તે સીધું દેખાઈ આવે છે। ગૌરાંગભાઈ, સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરાઈ છે? હા, સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરાઈ છે, લેખિતમાં રજૂઆત કરાઈ છે, ઓનલાઈન વીએમસી ની જે ઓનલાઈન છે એના દ્વારા બી અમે રજૂઆત કરીએ છીએ, વારંવાર રજૂઆત કરે છે। મહિલાઓ ત્રસ્ત છે પણ હવે કોઈ સાંભળવા તૈયાર નથી, એ તો જોઈ રહ્યું અને આપણા માધ્યમથી એટલે અમે કહીએ છીએ, અપીલ કરીએ છીએ કે તમારા લીધે સાંભળે અને કામ થાય। બિલકુલ ગૌરાંગભાઈ, જોડાવા બદલ આપનો આભાર।